महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। भाई युवराज महारानी की जय। दादा श्यामदास महाराज की जय। महाराजा छत्रसाल जी की जय। बोलो प्राणनाथ प्यारे की जय। भूख लागी નથી વૈરાટ પરમધામ 25 પક્ષ આ મૂળ ઘર આપણું છે જેને પરમધામ પદ કહેવામાં આવે છે બરાબર સાંજે સૂતી વખતે સવારે જાગતી વખતે આપણે બોલી શ્રી શ્રી ધામ તલાબ કુંજવન સોય માણે મેર વનકી જોહે પક્ષી ચોગાન બળવન કહીએ પુખરા જમનાજી લઈએ આઠો સાગર આઠ જીમી 25 પક્ષ શ્રી ધામ ધણી આઠ સાગર નૂર નીર ક્ષીર દધી દૂધ મધુ રસ અને સર્વરસ જેને આપણે કહીએ છીએ મેર સાગર મેર એટલે કૃપા કૃપા એટલે દયા પરમાત્માની દયાની જરૂર છે કે નહીં છે ને આપણે તો એ દયા ક્યાંથી મળે જ્યાં ખજાનો હોય ત્યાંથી મળે સૂર્યનો પ્રકાશ આપણે ક્યાંથી મળે સૂર્ય હોય તો પ્રકાશ મળે ને એમ આપણે અંદર જે પ્રકાશ એ બધું ક્યાંથી આવ્યો છે પરમધામથી આવ્યો છે તો આપણે જે છે આ રંગમાં નવભોમ દસમી આકાશી ખાલી આ ચાર ચબૂતરા દેખાય છે ને એમાં આખે આખો આ રંગમોળ છે જો આ દેખાય નવભોમ દસમી આકાશી અત્યારે ફોન કર્યો તો એટલે એ ભાઈ ઉપરનું બધું છે ને એ કાલ અત્યારે જયપુર છે તો એના માટે આ અક્ષરધામ છે વચારે અંતર કેટલું છે ખાલી થોડુંક જ છે 9 લાખ આવું કેટલું 9 લાખ આવું એટલે કબીર સાહેબ કીધું ચલતે ચલતે પગ થકા નગર રહા 9 લાખ કોષ बीच में डेरा पड़ गया किने दे दोष दोष तो न्या कौन રહેશે એટલે આગી ચોપાઈ કરી જા ઘર में અબડાવ છે સોય પ્રેમ કા પૂર દાસ કબીર યો કહે સો ઘર हमसे दूर दूर તો આ રંગમોહન થી રંગ ફરવાલીથી અક્ષર ભગવાનના રંગમોહન રંગ ફરવાલીથી 9 લાખ ગાઉનું અંતર છે આ વચારે જમનાજી છે આ પુખરાજ પહાડ છે પછી અહીંથી લઈને 9 લાખ ગાઉ છે અહીંથી 4.5 આવો કોસરમાં સમાય જાય નાનું એવું તળાવ છે 64 લાખ ગાઉ બરાબર આટલું આપણે પરિક્રમાની અંદર આપણે રહેવાનું છે 7 પરિક્રમા છે પણ પછી આપણે જાય પછી આપણે પહેલા આપણે સમજી લઈએ કે આપણે ક્યાં બેઠા છે આ મૃત્યુલોકની અંદર મૃત્યુલોકમાં ક્યાં છે ભરતખંડમાં ક્યાં છે અત્યારે પન્નામાં છે ને આપણે તો આપણે જે મૃત્યુલોક છે તો અહીં આવ્યું છે અહીં આપણે બિરાજમાન છીએ અત્યારે આ બધા પગથિયા ચડતા સુરતથી ઉપરાથી ઉજ્જૈન થઈને સીધા પન્ના આવ્યો ને સમજાણી વાત આખી રસ્તામાં ઘણા બધા આવ્યા પણ આપણે ક્યાંય રોકાણા શું કામ આપણે કામ નો બસ એ જ સમજવાનું છે કે આપણે ત્યાં છીએ આપણે કામ કોની રહેશે રાજ્ય રહેશે તો આપણે બીજે વચારે જોતું આવવાનું પણ રોકાવાનું નહીં તો આપણે ત્યાં જવા માટેના રસ્તાની આપણે ખબર હોય તો ને બસ ડ્રાઈવર જેમ ભૂલી ગયો હોય કે ગામડામાં કાચા રોડમાં હાંકા કરે આપણે હું આવતા ખબર નથી ક્યાં આવી બરાબર ને એમ આપણી આ ગાડી આ આત્માને પરમાત્મા પાસે લઈ જવા છે સદગુરુ નાવિક રૂપમાં ડ્રાઈવર રૂપમાં છે પણ આપણે વિશ્વાસ છે કે નહીં આપણે ગાડી બાંધી આપણે પૂછ્યું તો ડ્રાઈવરને તમારી પાસે લાયસન્સ છે કે નહીં તમે કેટલો અભ્યાસ કર્યો હતો તો આપણે કેટલો વિશ્વાસ હતો હું આવ્યા ડ્રાઈવર ઉપર એટલો વિશ્વાસ હતો ને તો આની પર વિશ્વાસ હોવો જોઈએ કે નહીં તો વિશ્વાસ હશે તો આ પૂગશે નકર પૂગશે નહીં તો હવે જે આ બાજુ છે અક્ષર ભગવાન છે અક્ષર ભગવાનને 4 દિશામાં 4 ચાંદની ચોક છે રાજ્ય મહારાજને એક જ દિશામાં પૂર્વ દિશામાં ચાંદની ચોક છે સવારે આપણે જેમ કીધું તેમ તો એ જ રીતે વચારે આ 7 ઘાટ છે 7 વન છે વચારે જમનાજી નદી છે આ જે પાટનો ઘાટ છે સવારે આપણે ખોટું બોલી છીએ મારા વાલાજી ચાલો જમના જલ બરાબર ને ખોટું ને સાચું કા ખોટું હોય તો સાચું કરવાનું હો પાછું એટલે પ્રાણાસુમે કીધું ખોટા માટે સાચું જડે મળે નકશો ખોટો છે પણ આપણી ચિત્રોની થાય તો રસ્તો ખુલ્લો થશે કે નહીં તો એ સમજવાનું છે હું ભલે આડાહડું બોલું એનો કઈ વાંધો નહીં પણ તમારે પાટા ઉપર હાલવાનું રહેશે તો એ જ રીતે આ અક્ષર ભગવાનના 4 ધામ આ અક્ષર ભગવાનનું રાજ્યમાર્ગનું રંગમોલ અક્ષરાથી આમાં અંતર નથી આપણે હવારમાં કીધું અંતર ક્યાં છે અક્ષર ભગવાનને કામ સોંપવામાં આવ્યું છે શું કામ સોંપવામાં આવ્યું છે કે આંખના પલકારામાં કરોડો બ્રહ્માંડ બનાવવાના અને નાશ કરવાનું સંચાલન એને છે એટલે એને બાલ લીલા કહેવામાં આવી છે રાજ્યમાર્ગને કિશોર લીલા છે હવે અક્ષર ભગવાન છે તો અક્ષર ભગવાનના 4 અંતઃકરણ છે
કેટલા અંતઃકરણ છે? આપણી અંદર 4 અંતઃકરણ છે કે નહીં? મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એવી જ રીતે આ રાજી મહારાજનું મન સ્વરૂપ છે, જેને કહેવામાં આવ્યું સત સ્વરૂપ. આ રાજી મહારાજનું બુદ્ધિ સ્વરૂપ છે, જેને કહેવામાં આવ્યું કેવલ બ્રહ્મ. બરાબર, આ સત સ્વરૂપ ને કેવલ બ્રહ્મ. આ રાજી મહારાજનું ચિત્ત સ્વરૂપ છે, જેને કહેવામાં આવ્યું સબલીક બ્રહ્મ. રાજી મહારાજનું અહંકાર સ્વરૂપ છે, આપણે જેમ નીકળતો જ નથી, એને કહેવામાં આવ્યું અવ્યાકૃત બ્રહ્મ. આ આખો અવ્યાકૃત બ્રહ્મ. બરાબર, આ આખો એવું સબલીક બ્રહ્મ. આ એવું કેવલ બ્રહ્મ. રાજી મહારાજનું આનંદ સ્વરૂપ છે. બીજી બાજુ અક્ષર ભગવાનનું બુદ્ધિ સ્વરૂપ છે. અક્ષર ભગવાનનું બુદ્ધિ સ્વરૂપ છે. રાજી મહારાજનું આનંદ પણ સ્વરૂપ છે. તો આનંદ સ્વરૂપ શું કામ છે કે આ જે દિગાલ બતાવી ને, તો આ ઉત્તર દિશામાં આ જે રાસ રમવાનો કે નહીં, તો આ બ્રહ્માંડમાં રાસ રમવાનો છે. ન્યાય યોગમાં આ બ્રહ્માંડ બનાવ્યું. અક્ષર ભગવાનનું જે બુદ્ધિ સ્વરૂપ છે, એ અક્ષર ભગવાનના બુદ્ધિ સ્વરૂપને કહેવામાં આવ્યું કેવલ બ્રહ્મ. કેવલ બ્રહ્મની પત્નીનું નામ આપવામાં આવ્યું છે જોગ માયા. માયા એ તો માયા જ થઈને, આપણે અત્યારે કઈ માયામાં છે? કાલ માયામાં. કાલનો અર્થ શું થાય? સમય. આપણા શ્વાસા બાંધેલા છે. કોઈને 60 વર્ષ, કોઈને 70 વર્ષ, કોઈને 80 વર્ષ, દુઃખી થવા 100 વર્ષ છે ને. શું કામ? કે કાલનો નિયમ છે. તો યોગ માયા, યોગનો અર્થ શું થાય? મિલન. આત્મા અને પરમાત્માનું જે મિલન થાય એ રાજ્યમાં જે આ બાજુ યોગ કેવળ બ્રહ્મથી ઉત્તર દિશામાં 12 વન છે, એમાંનું એક વૃંદાવન પ્રસન્ન કર્યું. ન્યા જમનાજીના કિનારે, ન્યા કદમના ઝાડે, ન્યાથી બંસીનાદ કર્યો. આ વૃંદાવનમાંથી નહીં. હવે આ જગતને ક્યાં સમજાય છે? આ વૃંદાવનમાંથી કર્યું. તો એ ભાગવત શું સાક્ષી આપે છે કે જ્યાં રાધા કૃષ્ણનો રાસ રમાણો, ત્યાં એક પાંદડું ખરતું નથી, પંખીનું પીછું પણ ખરતું નથી, નવું આવતું નથી. તો આ વૃંદાવનમાં શું થાય? હજારો ઝાડવા પડી જાય, હજારો માણસ મરી જતું હોય, તેને અખંડ કહેવાય નહીં. હવે વધતા છે 51 લાખ રૂપિયા લે, હું કાંઈ ન લઉં એટલે મારું કોઈ માને નહીં. આપણે 50 લાખ લીધા હોત તો બધા માને, પણ કોઈ માનતા નથી. શું કામ? કે સત્યને સ્વીકારવા કોઈ તૈયાર નથી. તો એના માટે આ કેવળ બ્રહ્મ છે, આ સત સ્વરૂપ છે, આ સબલીક બ્રહ્મ છે, આ અવ્યાકૃત બ્રહ્મ છે, અને આ જે છે છળ પુરુષ. બરાબર, ગીતાજીના 15મા અધ્યાયમાં 17મો, 16મો, 17મો 3 પુરુષ બતાવ્યા. કેટલા પુરુષ બતાવ્યા? 3 પુરુષ. તો એમાં બતાવવામાં આવ્યું કે 16મા શ્લોકમાં કે છળ પુરુષ, તો છળ પુરુષનો નાશ થાય છે. કુટસ્થ અક્ષર પુરુષ, તો કે અખંડ અવિનાશી છે. આ બંને કરતા ત્રીજો પુરુષ, તો કે ઉત્તમ પુરુષ છે, એ અક્ષરાતીત છે, એ પરમાત્મા છે, એ ભજનાનંદ છે, એ બ્રહ્માનંદ છે, એ અખંડાનંદ છે. આ ગીતાઓ કહી રહ્યા છે. તો એને પામવા માટે શું કરવું પડે? તો કે હોમથી નહીં, હવનથી નહીં, યજ્ઞથી નહીં, દાનથી નહીં, વ્રતથી નહીં, તપથી નહીં, જપથી નહીં. તો મળવા કેના માટે, કઈ રીતે મેળવવા? ગીતા તો બધું ના પાડી રહ્યું છે. આપણે એને પૂછીએ કે આમાં તો ના પાડે છે. કોઈ હોમ કરાવી રહ્યા, કોઈ હવન કરાવી રહ્યા, કોઈ યજ્ઞ કરી રહ્યા, કોઈ દાન દઈ રહ્યા, કોઈ વ્રત કરી રહ્યા. વ્રત પછી એકમ કરે તો ભલે, બીજ કરે તો ભલે, પાંચમ કરે તો ભલે, ચૌદશ કરે તો ભલે, પૂનમ કરે તો વ્રત તો વ્રત જ છે ને. તો એ વ્રતથી પરમાત્મા મળતા નથી, દાન દેવાથી મળતા નથી, તપ કરવાથી મળતા નથી. પરમાત્મા આપણે બેઠા છીએ અહીંયા, અને છે પરમાત્મા ત્યાં. આટલો વિચાર રસ્તો છે, તો રસ્તામાંથી કેમ કે આ બ્રહ્માંડથી બહાર કોઈ નીકળતા નથી. તો આ જે ઈંડું એક બતાવે છે ને, આ જે બતાવે છે ઈંડું તૂટ્યું છે. ઈંડું દેખાય ને, આપણે લંબચોળ જે ઈંડું હોય, ઈંડાને 2 ભાગ કરો તો 2 ભાગમાં અડધું થઈ જાય કે નહીં. તો એની અંદર જે પુરુષ છે તે દેખાય છે, એ પુરુષનું નામ આપવામાં આવ્યું છે મહાવિષ્ણુ. બીજી વાત ન સમજાય તો આદિ નારાયણ, ન સમજાય તો ત્રીજી વાત ઈશ્વર. જેમ 3 પુરુષ કીધા, એમ શાસ્ત્રોમાં 3 પુરુષ છે: છળ પુરુષ, અક્ષર પુરુષ અને અક્ષરાતીત પુરુષ. કવિ સાહેબના મત પ્રમાણે 3 પુરુષ છે: હદ પુરુષ, બેહદ પુરુષ અને અનહદ પુરુષ. મોહમ્મદ સાહેબ પ્રમાણે 3 પુરુષ છે: લા પુરુષ, ઈલા પુરુષ અને ઈલીલા પુરુષ. બધા એક જ છે, પરમાત્મા એક છે, પણ એક કોણ એને ઓળખાણ થતી. એટલે આ સંસાર ચક્ર જે હોય એમ એક આપણે રાજ્ય ચલાવવું છે દેશનું, તો એના માટે 3 પુરુષ છે: મુખ્યમંત્રી, વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ. આ 3 હોય તો ચાલે, નકર ચાલતું નથી. એમાં આપણો સંબંધ કોની સાથે? આપણો સંબંધ સ્થળ પુરુષ સાથે છે, અક્ષર પુરુષ સાથે છે, કે અક્ષરાતીત પુરુષ સાથે છે? જાનમાં તો આ બહુ આવ્યા હતા માણસો, પણ હથેવાર કેટલા દીધો? એનો અર્થ શું થયો? કે એની સાથે નિસ્બત એટલે સંબંધ. તો એમ આપણો સંબંધ કોની સાથે? છળ પુરુષ સાથે છે, અક્ષર પુરુષ સાથે છે, અક્ષરાતીત પુરુષ સાથે?
અક્ષરાથી તારે જાનમાં આવ્યો તો હવન ગીરે વૈયા ગયા તો આપણે કોણ લઈ જાય? દુલ્હો दूल्हा ले जाए ना तो अपना दूल्हा એટલે આપણે કહીએ તુમ દુલ્હા મેં દુલ્હન. દુલ્હીન ઓર ન જાણું બાત બાત. જાનમાં કેટલા આવ્યા મારે લેવા દેવા નથી એમ આ બ્રહ્માંડની અંદર સંસારમાં દેવી દેવતાઓ કેટલા છે મારે લેવા દેવા નથી. મારો તો ધણી કોણ છે ક્યાં રહે છે એનું સ્વરૂપ કેવું છે એની લીલા કેવી છે એના શિંગાર કેવા છે એ આપણે ધ્યાન રાખવાની જરૂર છે વારંવાર હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા એને યાદ કર્યા કરો તો રોજે રોજ ઘરડા માણસ કહેતા હોય કુવામાં ઓલો કુવા હાલતો હોય ને તો આવતા ને જાતા ઓલી રસી હાલતી હોય તો કાગની પથ્થરને પણ ઘીસી પડે ઘીસી પાડી નાખે ને એમ આપણે રોજનું જો ઘર્ષણ થાય ને તો આ રસ્તો આપણને દેખાય તો ખ્યાલ આવે એટલે રાજી મહારાજનું મન છે અક્ષર ભગવાનનું મન છે નારાયણ અથવા ઈશ્વર આવા કરોડો બ્રહ્માંડ બનાવે કોણ બનાવે છે અક્ષર ભગવાન નैन की पाँव पल में इशारत कई कोट ब्रह्मांड उपजत ने खपत ત્યાં વિધ ઉપજ્યો સંસાર દેખલાવ ને હમકો વિસ્તાર આપણે એવા શું કરવા આપણે જોવા માટે મોકલા છે ને આપણે શું કરવા લઈ ગયા રમવા લીલા કરવા લઈ ગયા ગામડાની અંદર ભવાઈ આવ્યા હોય તો ભવાઈ શું કરવા આવ્યા છે રમવા એનો રોટલા માટે ખેલ કરવા જ આવ્યા છે ને તો એમાં ગામમાં બીજા જોવા બેઠા હોય એ ખેલ કરવા માટે તો ચાલે એમ આપણે રાજી મહારાજ આપણને આ ખેલ બતાવી દેશે કોના માધ્યમથી અક્ષર ભગવાનના માધ્યમથી રાજી મહારાજનો હુકમ કેનામાં આવ્યો અક્ષર ભગવાનનો હુકમ કોનામાં આવ્યો મનમાં એટલે સત સ્વરૂપમાં ત્યાંથી ક્યાં આવ્યા તો કે બુદ્ધિની અંદર પછી અમે નક્કી કર્યું કે અમારી સીટ લખજો અમારે પણ આવવું છે પેલા ક્યાં ઉપજાયું મનમાં ઉપજ્યું ને આ બધા જાતા હોય તો અમારે જવું છે પેલા મનમાં નક્કી કરાયું પછી બુદ્ધિમાં નક્કી કર્યું કે ભાઈ આપણે જવું છે તો આટલા સભ્યને જવું છે આટલા દિવસનો પ્રસંગ છે એમ બુદ્ધિમાં નક્કી થયું હવે બુદ્ધિમાં નક્કી થયું પછી ફાઇનલ તારીખ આવી ગઈ ચાલો 18 તારીખે સાંજે 8 વાગે બેસી જાઓ એમ નક્કી ક્યાંથી થયું સબલી બ્રહ્મમાંથી એટલે ચિત્તમાંથી કોઈ પણ કાર્ય હોય ચિત્તમાંથી નક્કી થાય બુદ્ધિમાં ચિત્તમાંથી વિસ્તાર થાય હવે આ સબલી બ્રહ્મ છે તો સબલી બ્રહ્મની અંદર 4 અંતઃકરણ છે અક્ષર ભગવાનને 4 અંતઃકરણ આવ્યા ને મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર હવે મનમાં કોઈ વિભાગ પડતા નથી બીજા નંબરમાં બુદ્ધિ તો બુદ્ધિ એક રસ છે જેમાં મોહનથાળ બનાવ્યો કે લાડવા બનાવ્યા તો એને બરાબર ખાંડને પીગળાવી દીધી અને પછી લોટ નાખ્યો ઘી નાખ્યું તો પછી એને લાડવો બની ગયો હવે પૂર્વથી ખાઓ કે પશ્ચિમથી ખાઓ ઉત્તરથી ખાઓ કે દક્ષિણ ખાઓ રસ્તો સરખો જાવ ને એમ કેવલ બ્રહ્મ છે ને એ આનંદનું સ્વરૂપ છે રસનું સ્વરૂપ છે એટલે એનો વિભાગ પડતો નથી પણ ચિત્તનો વિભાગ જેમ આપણે અહીંયા બેઠા છે આપણું ચિત્ત લઈ જાઓ ત્યાં ચોપડા મંદિર બેઠા તક નહીં આપણે દર્શન થયા નહીં આરોગ્ય રિક્ષા બેઠી ગયા આપણે ક્યાં ભેગા ખીજડા મંદિર તો અહીંયા આપણું ચિત્ત પોગી ગયું ને બસ એવી રીતે આપણું ચિત્ત રાજી પાસે પોગવું જોઈએ તો એમાં ચિત્તના વિભાગ પડે એટલે સબલિક બ્રહ્મ છે સબલિક બ્રહ્મની અંદર 4 વિભાગ પાછા પડ્યા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ને 4 શરીર કહેવામાં આવે સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ તો મહાકારણ છે એની અંદર અખંડ રાસ છે કારણ છે એની અંદર અખંડ વ્રજલીલા છે અને પછી સૂક્ષ્મ છે અહીંયા સુધી માયા છે જેનું નામ આપવામાં આવ્યું ચિદાનંદ લેરી હવે સમજો કે આપણે અહીંયા બેઠા છે બરાબર આ ઉપરના બધા પ્રસંગ જતા આ બધા પ્રસંગો લઈને અહીંયા મૂળ માયા બેઠી છે પછી આપણે એમ કે અમે માયા છોડી દીધી તો છૂટે તો એની કૃપા થાય તો જ માયા છૂટે બાકી છૂટતી નથી એટલે આ જે છે માયા રૂપી એનું નામ છે ચિદાનંદ શું નામ છે ચિદાનંદ રાજીમાં કોણ છે ચિદ શ્યામાજી કોણ છે આનંદ ચિદ વત્તા આનંદ બરાબર ચિદાનંદ જેમ બેટ દ્વારકા જાઓ અથવા તો દીવમાં જાઓ અથવા તો બીજે ક્યાંય ટાપુમાં જાઓ તો ત્યાં હમણાં દરિયામાં મોજા ટકરાય એમાં શું છે મોતી જેવા ઉઠે ને એમ રાજી મહારાજનો ચિત્ત સ્વરૂપને શ્યામાજીનું આનંદ એમાં બેમાંથી લહેર પ્રગટ થઈ તેને કહેવામાં આવી મૂળ માયા સ્વરૂપ સાહેબમાં ચોથી ચોપાઈ કીધી એ માયા છે અતિ બળવંતી ઉપની છે મૂળ ધણી થકી તો મૂળ ધણી કોણ પરમાત્મા આ પરમાત્માની માયા છે પરમાત્મા છોડાવે તો જ માયા છૂટે બાકી છૂટે નથી બાકી હું કહું ચાલો મેં માયા બધી છોડી દીધી કથા કરવા મને લઈ જાઓ તો ખબર આપશો તો હું તો માયા અડધીશ નહીં ખીચામ નાખો તો ઘરે કાઢી છે નથી ચિત્યા તો કેટલા દીધા છે ક્ષમા ગયું
માયામાં ગયું ને. તો માયા છે કે ગામને છેતરવાની વાતો છે. ભક્તિ વસ્તુ એ છે છેતરવાની નથી, દેખાડવાની નથી, કરવાની છે. એટલે સબલી બ્રહ્મ જે છે એની અંદરનું ચિત્ત બે પ્રકારનું વિભાજન થયું. એને માટે કહેવામાં આવે એક ખેલની સુરતા અને એક વિલાસની સુરતા. એટલે સબલી બ્રહ્મની સુરતા માયામાં જાય તો આ ખેલ જુએ, અને સબલી બ્રહ્મની સુરતા વ્રજરાસમાં જાય તો પરમ નામનો આનંદ માણી શકે. જેમ આપણે બરાબર જે આપણે એકમાં એકાંતમાં બેસી જાઓ ને આપણે ચિત્તમાં લાગી જાઓ તો રાજ્યનો આનંદ મળે, અને ઘર સંસારમાં લાગો તો ઘરનો સંસારનો આનંદ મળે. બે વસ્તુ છે. એમ આ જે ચિદાનંદ લહેરી છે, હવે ચિદાનંદ લહેરી જે પલંગ બનાવ્યો છે, પલંગ શેનો બન્યો છે? 5 શિવ ને 5 શિવની પત્ની, નાદ શિવ, બિંદ શિવ, સદાશિવ ને મહાશિવ, એના 4 ઉપરા બન્યા, 2 ઈ ને 2 ઉપરા. એની 4 પત્નીઓ જે છે એ 4 પત્નીઓના 4 પાયા બન્યા છે. અને પરમ શિવની પત્ની શિવ કલ્યાણી જે છે એનું વહાણ બન્યું છે. અને શિવ કલ્યાણીના પતિ એટલે પરમ શિવ એ ગાદલા રૂપમાં છે, એની ઉપર માયા છે. હવે તમે એને સોમવારે કે શ્રાવણ મહિનામાં દૂધની લોટી જાય ભરવા જાઓ, હવે એને તમે ઉપાસના કરો તો શિવ કોણ છે, શંકર કોણ છે, રુદ્ર કોણ છે, એની તમને ખબર જ નથી. મારે મજૂરી કરવા જવું છે ગોરધન બાપાના ખેતરમાં, અને પછી મારે મજૂરી માગી છે, લાલ કાકા હાજી આપજો, આપે એમ કહેવાનો ભાવ છે કે આપણે જે મંત્ર જાપ કરી, પાઠ કરી, સેવા પૂજા કરી, જેને સ્વરૂપની ઓળખાણ હોય તો આપણે ત્યાં પહોંચી શકીએ ને. સ્વરૂપની ઓળખાણ નથી, બીજાના ખેતરમાં જાવ છે ને આપણે કંઈક અમે તો મોક્ષમાં વયા ગયા, તો મોક્ષ કઈ રીતે મળવાનો છે? જેના ધામને ઓળખવું પડે, એના સ્વરૂપને ઓળખવું પડે, એના સિંગારને ઓળખવું પડે, એને લીલાને ઓળખવું પડે તો એ વસ્તુ મળે. એટલે ચિદાનંદ લહેરી જે છે એને રાજ્ય મહારાજનો હુકમ અક્ષર ભગવાનમાં આવ્યા, અક્ષર ભગવાનનો હુકમ સત્સ્વરૂપમાં આવ્યો એટલે કે મનમાં આવ્યો, ત્યાંથી બુદ્ધિમાં આવ્યો, ત્યાંથી ચિત્તમાં આવ્યો, એટલે એનો વિસ્તાર થયો. સમજવા માટે યુવા વર્ગની માટે ખાસ આપણે ધંધો કરવો છે. આપણે પપ્પા એમ કીધું કે લ્યો 10 લાખ રૂપિયા લઈ જાઓ, તમે ગમે ત્યાં ધંધો કરો. તો હવે આપણે બજારમાં નીકળી, બજારમાં કઈ રીતે કઈ દુકાન રાખવી છે, એ દુકાનની અંદર કઈ રીતે રસ્તા પડે છે, અહીંયા દુકાનની આજુબાજુમાં કઈ દુકાન છે, ને આપણે બીજી દુકાન નાખશું તો આપણે નફો મળશે કે નહીં મળે, તો વિચારી કે નહીં, બધું કોનાથી વિચારી? આપણે ચિત્તથી વિચારીને પછી આપણે નક્કી કરી ભાઈ આ વસ્તુ આ ખૂણા ઉપર કાટખૂણા રાખી 2 દરવાજાવાળી હોય, એમાં આ રીતે ફર્નિચર બનાવો. આ બધું બને છે કોનાથી? ચિત્તથી. આ કોનાથી બને છે? ચિત્તથી. બન્યું કાંઈ નથી, પણ શરૂ થાય કે નહીં? આવી રસ્તો હોય, આવી રીતે દુકાન રાખી હોય, આવી રીતે 2 દરવાજા હોય, આવી રીતે ફર્નિચર રાખ્યું હોય, આવી રીતે ગ્રાહક ઊભા રહેતા હોય, આવી રીતે આપણે બતાવતા હોય, ને આ રીતે પૈસા નાખવાનું ખાનું બનાવવું પડે. બસ બન્યું કાંઈ નથી, પણ ક્યાંથી ઉત્પન્ન થયું? ચિત્તમાંથી. એમ આ ચિત્તરૂપી જે છે એની 2 સુરતા છે. ખેલની જે સુરતા છે, ખેલની સુરતા એ કોનામાં પ્રવેશ કર્યો? ચિદાનંદ લહેરીમાં. હવે એનું મન જે છે એનું નામ છે સુમંગલા શક્તિ. શું નામ છે એનું? સુમંગલા શક્તિ. હવે આ પલંગ જેને મળ્યો એને પલંગ એને મળે કે નહીં? તો હવે અહીંયા અંતર એ છે કે આ જે 4 ધામ છે, હવે અહીંયા કેટલા ધામ છે? 1 2 3 4 5 6 7 8 છે ને? એકની અંદર 4 જોવા જોઈએ: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. માનો કે આ જે સબલી બ્રહ્મ છે તેના 4 થવા જોઈએ ને. આ મહાકારણ, આ કારણ, આ સૂક્ષ્મ, હવે સ્થૂળ. એના માટે આ 4 છે. સ્થૂળની અંદર 1 2 3 ની 4. સ્થૂળની અંદર બધા કેટલા આવ્યા? 4. એને કહેવામાં આવે શુદ્ધ સ્થૂળ, શુદ્ધ સ્થૂળ, શુદ્ધ કારણ, શુદ્ધ મહાકારણ. આ રીતે એવું સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકાળ. સમજાણી વાત આવી. પહેલામાં આવ્યું ખાલી સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. આમાં શું શબ્દ આવ્યો? શુદ્ધ સ્થૂળ, શુદ્ધ સૂક્ષ્મ, શુદ્ધ કારણ, શુદ્ધ મહાકારણ. હવે અહીંયા જે રાસ રમાણો એનું પ્રતિબિંબ અહીંયા રાસમાં આવ્યું. અહીંયા જે વ્રજલીલા રમાણી એનું પ્રતિબિંબ અહીંયા આવ્યું. જગતની અંદર હજી ખબર નથી ગૌલોકધામ ક્યાં છે, પણ એનું પ્રતિબિંબ આપ્યું અહીંયા ચારિત્રિકની અંદર. પછી આ માયાનું જે પ્રતિબિંબ છે એ માયાનું પ્રતિબિંબ આપ્યું સુમંગલા શક્તિમાં. તો સુમંગલા શક્તિમાં 2005 સ્થાન આપવામાં આવ્યા. કેમ કે આ જગતના જીવો તારતમ નહોતો છતાં કૃષ્ણના વિશ્વાસે અહીંયા સુધી પહોંચી ગયા. જેમ નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, તુકારામ છે, આ બધા જે ભક્તો થઈ ગયા ને, વલ્ભાચાર્ય છે, એટલે એને ઇન્ડ સુધી
હરદ સરહદ સુધી કહેવામાં આવે છે. તો આ બાજુ જે 5 છે એ 5માં નામ સુખદેવ મહારાજ છે, સનકાદિક મહારાજ છે, પછી કબીર સાહેબ છે, પછી વિષ્ણુ ભગવાન છે, અને ભોળાનાથ છે. એટલે પ્રાણનાથ સ્વામીએ કીધું કે આ 5 અક્ષરની વાસના, બાકી બધા જીવ. તો આ પાંચે શું કહ્યું? કબીર સાહેબ એની વાણીમાં લાવ્યા, સુખદેવ મહારાજ ભાગવતમાં લાવ્યા, સનકાદિકો એની વાણીમાં લાવ્યા, વિષ્ણુ ભગવાન વેદ વ્યાસ રૂપમાં થયા તો એને 18 પુરાણની રચના કરી. તો એમાં ક્યાંક સંકેત મૂક્યો કે પરમાત્મા અહીંયા છે. શંકર ભગવાને તો કે શિવ પુરાણની અંદર સંકેત મૂક્યો. આ મહિમા બહુ ગયો છે. આપણે જ્યાં બેઠા છે ને પન્નાની ભૂમિમાં, શંકર ભગવાને બહુ મહિમા ગાયો છે કે વિંધ્યાચલની પર્વત ઉપર સુંદર ધામ સુહાય તો કોણ આવશે? તો કે અહીંયા ઇન્દ્રા અને સુંદરા બે સખી આવશે. ઇન્દ્રા એટલે પ્રાણનાથજી, સુંદરા એટલે દેવચંદ્રજી મહારાજ. એટલા માટે કોઈ ધ્યાન કરતા હતા. એટલે મેં પેલા કીધું શંકર ભગવાને સતીની અમર કથા કીધી, પણ અમર કથામાં શું કીધું કોઈ કહેતું? એને અમર કથામાં આનું કીધું, પરમધામમાં કોઈ. તો સત્ય શું કરી ગયા? ઊંઘી ગયા ને. શું કામ? એનો સંબંધ એની સાથે નહોતો. તો જેની સાથે સંબંધ હોય એની સાથે એને આનંદ આવે કે પછી મજા આવે? મારી પાસે 2 શબ્દ છે. મજા આવે છે કે આનંદ? આનંદ. મજા આવે છે ને? આનંદ આવે. મજામાં આનંદમાં શું ફેર? કેટલો? મજા આવે તો સમજવાનું કે મન સુધી પહોંચ્યા. આનંદ આવ્યો તો સમજવાનું કે આત્મા સુધી પહોંચી ગયો. રસ તો સમજવાનું આનંદ આવ્યો. પછી તમારે ખોટું કહેવો ને તો એ તમારું મુખારવીને કહી દે આનંદ આવ્યો કે મજા આવી ભજીયા ખાવાથી. કહી દે કે ન કહી દે? મુખારવીને કહી દે. ગમે એટલું છુપાવો પણ મુખ છુપાતું રાખતું. એમ આ જે ચિદાનંદ લહેરી છે એનું નામ છે સુમંગલા શક્તિ. હવે ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક, સંસારનું મૂળ ઉપર છે. પેલા શ્લોકમાં શું કહે છે? ઉધર્વ મૂલમ શાખા. મૂળ ઉપર છે, શાખા કે ડાળીઓ નીચે છે. આ સંસાર વૃક્ષ. હવે અહીંથી આ વૃક્ષની ઉત્પત્તિ થાય છે. તો અહીંથી વૃક્ષની જેમ માનો કે બદામ વાવી તો બદામને છોટો આટલે ઉઠી આવ્યો, પછી 5-8 ડાળીઓ ફૂટી તો વૃક્ષ થયો ને. બસ અહીંથી 8 ડાળો ફૂટી. કેટલી ડાળ ફૂટી? મોહ, અજ્ઞાન, ભ્રમણા, કર્મ, કાળ, શૂન્ય, નિરાકાર ને નિરંજન. જગત અટવાનું ક્યાં? જેમ આપણે કીધું ને કે વેદો પરમાત્માને ગોતવા નીકળ્યા, અગમ નિગમ કહીને પાછા વળ્યા, કઈડા નહીં કીર્તન. હવે વેદો જ્યાં નથી પહોંચી શક્યા તો પાછા વળ્યા તો શું કીધું? અગમ એટલે આગળ કાંઈક છે, નિગમ એટલે નેતિ કહી રહ્યા પણ અમને ખબર નથી કે સ્વરૂપ કેવું છે, લીલા કેવી છે, શૃંગાર કેવો છે. એટલે આપણે પ્રાણનાથ સ્વામી જગતમાં 12માં શું પાડ્યું વેદોએ? તો એક વેદે કીધું કે પરમાત્મા સાકાર છે, એક વેદે કીધું કે પરમાત્મા નિરાકાર છે, એક વેદે કીધું કે ખલક બ્રહ્મ છે, એક વેદે કીધું કે આત્મા બ્રહ્મ છે. તો હવે આપણે કે વેદ ઉપરાંતશું? 4 વેદોનો વિભાગ જુદો પડ્યો. એમાંથી ઋષિ મુનિઓ બન્યા, 6 શાસ્ત્ર બનાવ્યા. તો એને 6 પરમાત્મા કર્યા. વિષ્ણુ ભગવાન યોગેશ્વર રૂપે વેદવ્યાસ રૂપે આવ્યા. તો વેદવ્યાસ રૂપે 17 પુરાણની રચના કરી. તો 17 પરમાત્મા બીજા કર્યા. ભાગવતના કૃષ્ણ પરમાત્મા પર મહત્વ આપ્યું. 18 પરમાત્મા થયા. 6 શાસ્ત્રોના 6 થયા, 4 વેદના 4 થયા, 28 પરમાત્મા થયા. તો આપણે કામ ન કરી. એટલે રજમારી કીધું તું પથ્થર એટલા પૂછશો દેવ તો કે અમે નહીં પૂજી. તો બાપ દાદા આ પૂછતા હતા, તમારે પૂજવા પડશે. તો દાદા અમારે ત્યાં તો ચૌદેશનું ઉલ્લે કરતા હતા, તમારે નિવેદ કરવા પડે. શું કામ? ખિલવત ગ્રંથ વાંચો 15મો. ખિલવતના 15મા પત્રમાં રાજ્યમાં જ આપણે ત્યાં બેઠા કીધું તું તમે ત્યાં જાશો, બધાના સ્વરૂપ હરખાય છે પણ સાથે બધાના મન અલગ અલગ છે. તો બધાના શબ્દ અલગ થશે, જાતિમાં અલગ વિતરાઈશો તો વેશભૂષા અલગ થશે, બોલવા ચાલવાનું અલગ થશે, ખાવા પીવાનું અલગ થશે. ત્યારે પ્રિય પ્રાણનાથે એવું કીધું કે હું મારી શ્યામાજીને મોકલીશ, એ તમને રોઈને કહેશે. તો તમે એમ કહેશો તારે મારે હું સંબંધ? અમારે તો બાપ દાદાએ કીધું બરાબર છે, અમને તો આમાં જ મજા છે. તો આમાંથી બહાર ક્યારે નીકળશું? કર્મકાંડમાંથી જ્યાં સુધી બહાર નહીં નીકળો ત્યાં સુધી ભક્તિકાંડમાં નહીં જવાય. ભક્તિકાંડમાં સગુણ ને નિર્ગુણમાંથી બહાર નહીં નીકળો ત્યાં સુધી પરાભક્તિમાં નહીં જવાય. અને પરાભક્તિમાં જ્યાં સુધી પ્રેમ લક્ષણને નહીં અપનાવો ત્યાં સુધી કૃષ્ણની ઓળખાણ. આ વસ્તુ છે.
હવે અહીંથી વિભાગ આપણે થયા ચાર. હવે આ ડાળ તૂટી, હવે ડાળને આપણે વૃક્ષને મોટું બનાવવું છે, ઘટાદાર બનાવવું છે. એમાં બે ડાળ ભેગી થઈ. કેટલી ડાળ થઈ? બે. કાલ અને નિરંજન. શાસ્ત્રોમાં એને કહેવામાં આવ્યા કાલ બ્રહ્મ, એને કહેવામાં આવ્યું મોહ તત્વ. એના ત્રણ સ્વભાવ છે. એકનું નામ છે અધ્યાત્મ દેવ, એકનું નામ છે આદિદેવ, એકનું નામ છે આદિભૂત દેવ. નો સમજાય તો આપણી ભાષામાં આદિ વ્યાધિને ઉપાધિ. આદિને માન સંપાવી તો વ્યાધિ ચાલુ થાય, વ્યાધિ હજી પૂરી ન થાય તો ઉપાધિ ઊભી જ હોય. એને કહેવામાં આવ્યો શાસ્ત્રોમાં અધ્યાત્મ દેવ, આદિદેવ ને આદિભૂત દેવ. હવે અહીંથી કબીર સાહેબનો મત ચાલુ પડે. કબીર સાહેબે કીધું કે ભાઈ આ સંસાર જેવો છે એવું જ આ શરીર છે. જેવી શરીરની રચનાની અંદર છે એવો સંસારની રચના છે. કેમ કે આપણી અંદર 72,000 સૂક્ષ્મ નાડીનું શરીર બન્યું છે. એમાંથી મુખ્ય કેટલી નાડી છે? 9 નાડી છે. તાવ આવે, ઉધરસ આવે તો ડોક્ટર પાસે જાય તો પકડે, નાડી પકડે ને. તો આ અધ્યાત્મ દેવની 3 રાણી એટલે 3 નાડી. તો અધ્યાત્મ દેવની 3 છે તો કે ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન. તો ઈચ્છામાં શું થાય? ખાવા પીવાની ઈચ્છા થાય કે નહીં?